ભારતના સ્વતંત્રતાના 100 વર્ષ નજીક આવી રહ્યા છે ત્યારે સાંસ્કૃતિક શાસન અને રાષ્ટ્રીય દિશા અંગેની ચર્ચાઓ હજુ પણ થોડા મેટ્રો શહેરમાં જ કેન્દ્રિત છે। આવા સંદર્ભમાં સુરત લિટરેચર ફેસ્ટિવલ તેની 4થી આવૃત્તિ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પરત ફરી રહ્યું છે, જેનો હેતુ ભારતના બૌદ્ધિક સંવાદોને મેટ્રો શહેરની બહાર વિસ્તૃત કરવાનો છે। માત્ર સાહિત્ય મહોત્સવ તરીકે નહીં પરંતુ વિચારો, નીતિ ચર્ચા અને સાંસ્કૃતિક મનનના મંચ તરીકે રચાયેલા સુરત લિટરેચર સ્થાપનાની સતત વિકાસ કાર્યો છે। તેની ત્રીજી આવૃત્તિ 2025માં ભારત 2047ના વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળ આયોજિત થઈ હતી, જેમાં નીતિ નિર્માતાઓ, વિદ્વાનો, રક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો અને સાંસ્કૃતિક વ્યક્તિત્વોએ ભારતના દીર્ઘકાળની રાષ્ટ્રીય માર્ગ પર ચર્ચા કરી હતી। મારું નામ ગોપાલ ગોસ્વામી છે અને સુરત લિટરેરી ફાઉન્ડેશનનો કાર્યકર્તા છું। તો સુરતમાં છેલ્લા 5 વર્ષથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, સુરત લિટરેચર ફેસ્ટિવલ, જેની આજ 4થી આવૃત્તિ છે। 9, 10, 11 જનવરી એટલે આ શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આ કાર્યક્રમનું આયોજન છે। 9મી તારીખે 4 વાગે ઉદ્ઘાટન સત્ર સાથે સાંજે, એના પછી બીજા 2 દિવસમાં સવારે 10 થી લઈને સાંજે 7 વાગ્યા સુધીના વિવિધ કાર્યક્રમો રહેશે, જેમાં લગભગ 11 જેવા સત્રોમાં અલગ અલગ વિષયો પર, ધર્મથી લઈને રાજનીતિથી લઈને વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા, ફિલ્મો, પત્રકારિતા, મીડિયા, બધા જ વિષયો પર આપણે, મહિલા, આ બધા વિવિધ વિષયો પર ચર્ચાઓ ત્યાં થશે વિદ્વાનો દ્વારા। દેશમાંથી, આખા દેશમાંથી લોકો આવે છે। એના પછી ઉપરાંત ભારત દેશની અનેક કલાઓ, જેમ કે દક્ષિણ ભારતની કલરીપટ્ટુ ને યક્ષગાન જેવા કાર્યક્રમો, ભરતનાટ્યમના કાર્યક્રમો, કચ્છીપુડી, આ નૃત્યો થવાના છે। ચંદ્રકાંત બક્ષીનો ત્યાં એક નાટક ભજવાય છે, જે આપણા બોલિવૂડના અભિનેતા પ્રતીક ગાંધી એને ભજવવાના છે। એના સિવાય દેશના અનેક નામાંકિત વ્યક્તિઓ ત્યાં આવવાના છે। આપ બધા ત્યાં રજીસ્ટ્રેશન કરીને નિઃશુલ્ક આ કાર્યક્રમ માણી શકો છો, ને જે લોકો આખો દિવસ રહેવાના છે એના માટે બપોરે ભોજનની વ્યવસ્થા બી ત્યાં નિઃશુલ્ક છે। આપ બધાને, સુરતને એવી વિનંતી છે કે બધા આવે ને આ કાર્યક્રમ આપણા ઘર આંગણે જે થઈ રહ્યો છે, આપનું પોતાનું કાર્યક્રમ, એનો ખૂબ લાભ લે। એમાં કાર્યક્રમમાં જોડાવા માટે કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર આપ QR કોડ સ્કેન કરીને રજીસ્ટ્રેશન કરી શકશો। ને એક ફોન નંબર છે, અમારો વોટ્સઅપ છે 8866747101। આ નંબર પર આપ વોટ્સઅપ કરશો તો એમાં બધી જ માહિતી આપને મળી જશે, કાર્યક્રમથી લઈને એની વિગત, શેડ્યુલ, કોણ કોણ સ્પીકર કયા સમયે આવે છે, એ બધું જે વોટ્સઅપ નંબર પર આપણે એક સિંગલ જગ્યા પર આપણે બધી માહિતી મળી જશે। ત્યાં QR કોડ બી હશે, એના પરથી બી આપ રજીસ્ટ્રેશન લિંક બી હશે, એના પરથી બી આપ રજીસ્ટ્રેશન કરી શકશો ને આપ ત્યાં આવી શકશો। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।